વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા. બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છે ધોરણ 8 વિષય ગણિત. પ્રકરણ નંબર કયું છે? 3. ચેપ્ટરનું નામ છે ચતુષ્કોણની સમજ. એમાં સ્વાધ્યાય 3.2 વિશે અભ્યાસ કરી રહ્યા છે. એમાં દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 વ્યવસ્થિત ભણી ગયા છે. તો અત્યારે જોવાનું છે દાખલા નંબર 3. ચલો, દાખલા નંબર 3 ની રકમ આપી છે કે એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક બહિષ્કોણનું માપ 24 થાય. હવે આગળનો દાખલો જે હતો એની અંદર તમને બાજુ આપી હતી કે 9 બાજુ, બરાબર, પછી 15 બાજુ. હવે આની અંદર શું આપ્યું? ખૂણો આપી દીધો. જે આગળ તમે શોધતા હતા, બરાબર, એનો આન્સર આવતા હતા કંઈક 24 આવ્યો હતો, બરાબર. આગળના દાખલામાં કંઈક 15, મને યાદ નથી બહુ, એવું કંઈક આન્સર આવ્યો હતો, બરાબર, આગળનો દાખલો ભણ્યા એની અંદર, બરાબર. ચલો, તો હવે અહીંયા શું આપ્યું છે? ખૂણાનું માપ આપ્યું છે અને બાજુ કેટલી થાય એ શોધવાનું થાય. તો આગળ જે સૂત્ર મૂક્યું એનું એ જ સૂત્ર મૂકવાનું, બરાબર. ચલો, સૂત્ર શું મૂક્યું હતું આગળ? તો કે બહિષ્કોણનું માપ બરાબર 360 છેદમાં બાજુનું માપ. બહિષ્કોણનું માપ એના બરાબર 360 છેદમાં બાજુનું માપ. હવે તમને અહીંયા આપ્યું છે શું? તો બહિષ્કોણનું માપ આપી દીધું 24 અને બાજુનું માપ તમને શોધવાનું કીધું. કેટલી બાજુઓ થાય એટલે કે બાજુનું માપ તમને શોધવાનું કીધું. તો આ બરાબરની આ બાજ જાય તો ગુણા ઉપર જશે અને આ બરાબરની આ બાજ આવે તો છેદમાં આવી જશે. ખાલી ઉલટ સુલટ કરવાનું. આ જે બાજુઓ વાળું લખ્યું એ બરાબરની આ બાજ મોકલી દેવાનું, એટલે કે માપની જગ્યાએ બાજુ આવી જશે અને બાજુની જગ્યાએ માપ આવી જશે, બરાબર. જો બહિષ્કોણની બાજુનું માપ કેટલું આપ્યું? તો કે 24. તો અહીંયા લખે મેં 24. પછી 360 ની જગ્યાએ 360, નીચે પાછું એમનું એમ બહિષ્કોણની બાજુનું માપ એ પાછું એમનું એમ. હવે કીધું ને કે આ નીચેથી આ બાજ જતું રહેશે અને આ છેદમાં લાવી દેવાનું, બરાબર. ભાગાકારનો નિયમ ખબર છે કે બરાબરની આ બાજુ હોય તો ભાગાકારમાં હોય તો આ બાજુ ગુણાકારમાં જાય અને આ બાજુ ઉપર હોય તો આ બાજુ નીચે આવે એટલે કે ભાગાકારમાં આવે. તો આપણે ચેન્જ કરી દઈશું. તો શું કરી દે? અહીંયા ઉપર જતું રહેશે એટલે કે બહિષ્કોણનું બાજુનું માપ 24 આવી ગયા નીચે, તો 360 છેદમાં 24. આનું સાદુરૂપ આપે, ભાગાકાર કરીએ તો આન્સર આવે 15, બરાબર. તો બહિષ્કોણની બાજુ કેટલી થાય? 15 બાજુ થાય. આગળનો દાખલો ગણ્યો હતો ને એનું એ જ છે, બરાબર. ખાલી ઉલટું આપ્યું. આગળ તમને 15 બાજુ આપી હતી, એનો તમે જવાબ લાયા 24. જવાબ કેટલો લાયા હતા? 24, દાખલા નંબર 2 માં, બરાબર. હવે અહીંયા શું આપ્યું? 24 તમને રકમમાં આપી દીધું તો તમારે જવાબ લાવવાનો હતો 15. આગળ આપ્યું એનું એ જ આપ્યું છે. કમ્પ્લીટ. જોઈએ ચોથો દાખલો. ચલો, ચોથાની રકમ આપી. એક નિયમિત બહુકોણને કેટલી બાજુ હોય તો તે દરેકના અંતઃકોણનું માપ 165 થાય. હવે અહીંયા સામાન્ય ચેન્જ આવ્યો. અંતઃકોણ, અંદરનો ખૂણો, બહિષ્કોણ કીધો નથી, અંતઃકોણ કીધો, બરાબર. હવે ધારો કે જો અંતઃકોણ કઈ રીતે હોય? ધારો કે આ છે, આ રીતે કોઈ ખૂણો છે, ત્રિકોણ, બરાબર. હવે અંતઃકોણનું માપ ધારો કે આ જે માપ છે આટલું ખૂણાનું, આ 165 છે. કેટલું? 165. હવે જો આનો બહિષ્કોણ મારે શોધવો હોય, આ બહિષ્કોણ તો કેટલો થાય? તો બહિષ્કોણ એટલે કે જે એક રેખા છે, એક રેખા, બરાબર, અલગ કલર કરવું એટલે ખ્યાલ આવે. એક રેખા ઉપર, બરાબર, આ એક રેખા થાય, આ એક રેખા અને એની પર બે ખૂણા બનતા હોય. એક રેખા પર બે ખૂણા બનતા હોય, એક આ બાજુનો ખૂણો અને એક આ બાજુનો ખૂણો. એક તો બંને ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય? 180 થાય. કેટલો થાય? 180. રેખિક જોડના ખૂણા કહેવાય. શું કહેવાય? રેખિક જોડના ખૂણા. એમાંથી એક માપ તમને આપી દીધું 165, તો 180 માંથી 165 બાદ કરી નાખો તો આ બહિષ્કોણ મળી જાય, એટલે કે બહારનો ખૂણો તમને મળી જાય, બરાબર. તો અહીંયા તમે શું લખી શકો? અહીંયા લખી શકો કે બહિષ્કોણ બરાબર 180 માંથી અંતઃકોણ બાદ કરવાનો. જો ઓલું આકૃતિ સમજાય ના ખબર પડે તો આ યાદ રાખવાનું. 180 માંથી જે અંતઃકોણ આપ્યો છે એને બાદ કરી દેવાનો. અંતઃકોણ તમને કેટલો આપ્યો? 165. 165 ને તમારે કરવાના બાદ. તો 180 માઇનસ 165. તો બહિષ્કોણ મને મળી ગયો 15. બહિષ્કોણ કેટલો મળ્યો? 15. હવે જે આગળનો દાખલો ગણ્યો એનું એ સૂત્ર મૂકવાનું. સૂત્ર શું મૂકશો? તો કે બહિષ્કોણની બાજુ બરાબર 360 છેદમાં બહિષ્કોણનું માપ. 360 છેદમાં બહિષ્કોણનું માપ. ચાલો, બહિષ્કોણની બાજુનું માપ કેટલું આવ્યું? 360 અને છેદમાં બહિષ્કોણ એનો ખૂણો કેટલો છે? 15. જે શોધ્યો એ આનો ભાગાકાર કરો, આન્સર શું મળશે? 24. તો બહિષ્કોણની બાજુ 24. આન્સર કેટલો મળ્યો મને? 24. એટલે કે જો દાખલા નંબર આની આગળનો હતો સેમ ટુ સેમ, એમાં પણ આજે આપ્યું હતું 24,
એમાં રકમમાં 24 આપ્યા હતા. બરાબર, દાખલા નંબર 3માં. બરાબર, રકમમાં 24 આપ્યા હતા, તો આ રકમના 24 જ થયા. અહીંયા અંતઃકોણ કહી દીધો એટલા માટે થોડું ઉલટું થયું. બરાબર, દાખલો એનો એ જ છે. બરાબર, આમથી આમ કાન પકડાવે છે. બરાબર, દાખલા નંબર 4 કમ્પ્લીટ. બરાબર, તો અહીંયા સુધી રાખીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.